નટવરલાલ ભૂપેન્દ્રસિંહ ઝાલાની વાહવાહી કરતો નવો વિડીયો પણ સામે આવ્યો। વિડીયોમાં એક વ્યક્તિ ભૂપેન્દ્રસિંહને ગણાવી રહ્યો છે મોટા માણસ। રૂપિયાના થેલા ભરાઈને આવે છે ભૂપેન્દ્રસિંહની ઓફિસમાં। TV9 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। મોંઘી કારમાં રૂપિયા ભૂપેન્દ્રસિંહની ઓફિસે આવતા હોવાનો દાવો। આવતી ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહને ટિકિટ મળશે તેવો પણ દાવો। કોથળા ભરાઈને ભૂપેન્દ્રસિંહની ઓફિસમાં રૂપિયા આવે છે। तो વધુ એક વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં રૂપિયા ભૂપેન્દ્રસિંહની ઓફિસમાં કોથળા ભરાઈને આવતા હોવાની વાત છે સામે આવી છે। મહત્વપૂર્ણ છે કે આ વિડીયોની પુષ્ટિ TV9 નથી કરી રહ્યું। એમાં આપણા પેલા શું કહેવાય પ્રભુભાઈએ એમના છોકરાનો ટિકિટ આલવામાં પણ બહુ લડાઈ થઈ આવી એટલે ઈવન ટિકિટ પછી બીજાને પ્રોવાઈડ કરી દેતા એ બધા લડો નહીં મારે બીજા ચાલતી એવી છે એટલે તો આગી ટિકિટ આ વખતે ફાઇનલ અને આવતી ટિકિટ 1001% તો મને લખેલું ભૂપેન્દ્રસિંહ ઝાલાની જ છે। મોટું છે, બહુ મોટું માથું છે, પૈસો તો છે 4 કરોડની વાત। કેશમાં લોકો પૈસા લઈને કોથળા પડી એરિયાની થેલી પડી મારી છોકરી હું બે હું એટલે કહું છું હું ઓફિસ જઈને બે કેમ જોડે તો પેલે ફોર્ચ્યુનરમાં કે આ એક થેલો પડીને આવ્યો મોટો તમે જો તો થેલો જો એરિયાની થેલી પડી પૈસા આવ્યો છે।